સુધીમાં આપનું સ્વાગત। હું છું જગદીશ। સિરિયલમાંથી પ્રેરણા લઈ મિત્રએ કરી મિત્રની હત્યા। સુરતના સચિન વિસ્તારનો આ બનાવ છે, જેમાં શરૂઆતમાં મૃતક ગણાતો વ્યક્તિ જ પોતાના મિત્રનો ઘાતકી હત્યારો નીકળ્યો। 2 લાખ રૂપિયાનો વીમો પકવવા અને લોનના હપ્તામાંથી છુટકારો મેળવવા માટે 2 ટ્રકના માલિકે પોતાના જ 10 વર્ષ જૂના મિત્રની હત્યા કરી। શરૂઆતમાં આરોપીએ પોતે જ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હોવાનું નાટક કર્યું, પરંતુ સીસીટીવીના આધારે ષડયંત્રનો ભાંડો ફૂટ્યો। દેવાના બોજ તળે દબાયેલા આરોપીએ ટીવી સિરિયલ સસુરાલ સિમરકામાંથી પ્રેરણા લઈ તરકટ કર્યું। પોતાના 10 વર્ષ જૂના મિત્રને વડોદથી કડોદરા તરફ લઈ ગયા બાદ ટ્રકમાં તેને બેસાડી દારૂ પીવડાવ્યો, બાદમાં બેભાન કર્યો। ત્યારબાદ કડોદરાથી પોતાની ટ્રકમાં બેસાડી સનિયાથી ખંભાસલા ગામ તરફ લઈ ગયો, જ્યાં ટ્રક નીચે સોડાવીને ક્રૂરતાપૂર્વક હત્યાને અંજામ આપી ફરાર થઈ ગયો। પત્નીએ પતિના મૃત્યુનો કોઈ અફસોસ નહોતો અને વારંવાર વીમાના પૈસા ક્યારે મળશે તે વિશે પૂછતા પોલીસને શંકા ગઈ અને અંતે ભાંડો ફૂટ્યો। પોલીસે આરોપી, તેની પત્ની સહિત 3ની ધરપકડ કરી છે। પાછલા ટાયર એના ઉપર જો આ રીતે જો મતલબ ફેસ ઉપર પૂરા ફેરવે છે, જેથી કોઈ પણ પ્રકારના આઈડેન્ટિફિકેશન ફેસ से ન થાય, એના મોબાઈલ અને એના કાપડથી થાય છે। તો આ પ્રકાર પ્લાનિંગ કરે છે। પ્લાનિંગ કરે અને તાત્કાલિક જો આના ડુઅલ સિમમાંથી એક સિમ કાઢે છે અને બીજા મોબાઈલમાં નાખીને આપણે વાત કરે છે આપણા વાઈફથી। વાઈફને બતાવે છે કે હું જીવિત છું, હું આ રીતે કરી નાખું છું, 2 લાખ રૂપિયા આપણા મળશે જો તમે કોઈને કહેતા નથી અને તમે અંતિમ સંસ્કાર જો આ ડેડ બોડીના તમે આપણા પતિ સમજીને કરાવી દેજો। સુરેન્દ્રનગરમાં દિવસે ને દિવસે ક્રાઇમ